ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અલ અકાન માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નુર સર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આના પહેલાના લેક્ચરમાં આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે અભ્યાસ કર્યો. આજે ખૂબ જ અગત્યનો ટોપિક આકૃતિના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છે. વિભાગ એ 1 માર્ક્સમાં પૂછાય છે, વિભાગ બી 1 માર્ક્સમાં પૂછાય છે અને વિભાગ સી 2 માર્ક્સમાં પૂછાય છે. આકૃતિના કેટલા પ્રકાર છે અને કયા કયા તે વિશે અભ્યાસ કરીએ. આકૃતિના પ્રકારો. આકૃતિના સામાન્ય રીતે વપરાતા અનેક પ્રકારો છે. નંબર 1, ચિત્ર આકૃતિ. જે માહિતીને ચિત્ર દ્વારા સરળતાથી રજૂ કરી શકાય તે માટે ચિત્ર આકૃતિ દોરવામાં આવે છે. નંબર 2, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ. આંકડાશાસ્ત્ર વિષય માટે આ ખાસ ઉપયોગી છે. નંબર 3, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ. બે ચલ વચ્ચેના સંબંધ દર્શાવતી આકૃતિ એટલે સમય આધારિત રેખા આકૃતિ. નંબર 4, વર્તુળ આકૃતિ. નંબર 5, સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિના પેટા પ્રકાર છે. એ, સાદી સ્તંભ આકૃતિ. બી, 5 પાસેની સ્તંભ આકૃતિ. સી, વિભાજિત સ્તંભ આકૃતિ. એક ચલની માહિતી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે. એક કરતા વધુ ચલની માહિતી હોય ત્યારે 5 પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે. જ્યારે પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય છે. નંબર 6, વૃત્તાંશ આકૃતિ. જ્યારે પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિના પ્રકારો આ રીતે છે. નંબર 1, ચિત્ર આકૃતિ. જે માહિતીને ચિત્ર દ્વારા સરળતાથી રજૂ કરી શકાય તે માટે ચિત્ર આકૃતિ દોરવામાં આવે છે. નંબર 2, વિકર્ણ આકૃતિ. વિકર્ણ આકૃતિ આંકડાશાસ્ત્ર વિષય માટે ખૂબ જ અગત્યની છે. નંબર 3, વર્તુળ આકૃતિ. નંબર 4, સમય આધારિત રેખા આકૃતિ. બે ચલ વચ્ચેના સંબંધ દર્શાવતી આકૃતિ એટલે સમય આધારિત રેખા આકૃતિ. નંબર 5, સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિના મુખ્યત્વે 3 પ્રકાર છે. એ, સાદી સ્તંભ આકૃતિ. બી, 5 પાસેની સ્તંભ આકૃતિ. સી, વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે એક જ ચલની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે એક કરતા વધુ ચલની માહિતી આપી હોય ત્યારે 5 પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે અને જ્યારે પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. નંબર 6, વૃત્તાંશ આકૃતિ. જ્યારે પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિના પ્રકાર. નંબર 1, ચિત્ર આકૃતિ. નંબર 2, વિકર્ણ આકૃતિ. નંબર 3, વર્તુળ આકૃતિ. નંબર 4, સમય આધારિત રેખા આકૃતિ. નંબર 5, સ્તંભ આકૃતિ. નંબર 6, વૃત્તાંશ આકૃતિ. થેન્ક યુ.